કોઈપણ રાષ્ટ્રના વિકાસની સાચી ઓળખ તેના ખેતર અને બજાર વચ્ચેના અંતરથી માપી શકાય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ માત્ર એક વ્યાપારિક સંકુલ નથી, પરંતુ દેશના કૃષિ અર્થતંત્રનો ધબકાર બન્યું છે. ત્યારે ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેડૂતો રાત દિવસ એક કરી ટાટ તડકો વેઠી અને સાથે જ પાક તૈયાર કરે છે અને આ પાક માર્કેટિંગ યાર્ડમાં ઠાલવે છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓ દ્વારા આ ખેડૂતની ઉપજનો ભાવ અને ખરીદ વેચાણનું કેન્દ્ર બને છે. ત્યારે આજે યાર્ડમાં કપાસની 500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1500 રૂપિયાથી લઈને 1840 બોલાયો હતો. તો ઘઉંની 2900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઘઉંનો ભાવ 456 રૂપિયાથી લઈને 578 રૂપિયા બોલાયો હતો. વાત કરીએ ચણાની આવકની, તો ચણાની 500 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 1100 રૂપિયાથી લઈને 1190 બોલાયો હતો. આ સાથે જ અડદની પણ 520 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને અડદનો ભાવ 1210 રૂપિયાથી લઈને 1642 બોલાયો હતો. વાત કરીએ વટાણાની આવકની, તો વટાણાની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો ભાવ 600 રૂપિયાથી લઈને 890 રૂપિયા બોલાયો હતો. આ સાથે જાડી અને ઝીણી બંને મગફળીની આવક જોવા મળી હતી. તો જાડી મગફળીની સૌથી વધુ આવક એટલે કે 1200 ક્વિન્ટલ આવક સાથે જાડી મગફળીનો ભાવ 1270 રૂપિયાથી લઈને 1580 બોલાયો હતો. આ સાથે જ જીરુની 820 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો ભાવ 3350 થી 3890 રૂપિયા બોલાયો હતો. વાત કરીએ ધાણાની આવકની, તો ધાણાની પણ 600 ક્વિન્ટલ આવક જેટલી નોંધાઈ હતી અને સાથે જ ધાણાનો ભાવ 2160 રૂપિયાથી લઈને 2490 રૂપિયા બોલાયો હતો. તો લસણની પણ 480 ક્વિન્ટલ જેટલી આવક જોવા મળી હતી અને લસણની આવક સાથે લસણનો ભાવ 1000 રૂપિયાથી લઈને 1800 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ નજર કરીએ શાકભાજીની આવક અને શાકભાજીના ભાવ પર, તો ટીંડોળા, સકરિયા, ગાજર, કોબેજ, રીંગણ, મરચા, મૂળા સહિતના શાકભાજી, આ સાથે જ કંદમૂળના શાકભાજી, વેલા પર થતા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજીની પણ આવક જોવા મળી હતી. તો આ સાથે જ કાચી કેરીની સિઝન સાથે કાચી કેરીની આવકમાં પણ વધારો જોવા મળ્યો હતો. તો આ સાથે જ લીંબુનો ભાવની વાત કરીએ તો લીંબુની આવક સાથે લીંબુનો ભાવ 1007 થી લઈને 1976 બોલાયો હતો. તો રીંગણની પણ આવક જોવા મળી હતી અને રીંગણનો ભાવ 115 રૂપિયાથી લઈને 242 બોલાયો હતો. તો કોબીજની આવક સાથે કોબીજનો ભાવ 128 રૂપિયાથી લઈને 211 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ ગુવારની પણ આવક રહી હતી. તો ગુવારનો ભાવ 356 રૂપિયાથી લઈને 812 બોલાયો હતો. તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જામી હતી અને સાથે જ ઉનાળુ ફળો જેવા કે ટેટી, તરબૂચ, પપૈયાની પણ આવક રહી હતી. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1500 થી લઈને 1840 રહ્યો હતો. તો બાજરીનો ભાવ 350 થી લઈને 461 રહ્યો હતો અને વટાણાનો ભાવ 600 થી લઈને 890 રહ્યો હતો. તો સાથે જ એરંડાનો ભાવ 1150 થી લઈને 1316 બોલાયો હતો અને લસણનો ભાવ 1000 થી લઈને 1800 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 407 થી લઈને 613 રહ્યો હતો. તો બટાકાનો ભાવ 108 થી લઈને 295 રહ્યો હતો અને ફ્લાવરનો ભાવ 307 થી લઈને 643 રહ્યો હતો. તો કારેલાનો ભાવ 283 થી લઈને 507 રહ્યો હતો અને કાકડીનો ભાવ 288 થી લઈને 512 બોલાયો હતો. તો લીલી ડુંગળીનો ભાવ 686 થી લઈને 977 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.